સુરતમાં ગ્રામજનો અને મહુવા ધારાસભ્ય વચ્ચેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં તીવ્ર ગતિથી વાયરલ થયો છે। ગ્રામજનો અને ધારાસભ્ય વચ્ચે તું મેં જોવા મળી રહી છે। ધારાસભ્ય મોહન દોડિયાનો આ વિડીયો ગયા ગુરુવારનો હોવાનું સામે આવ્યું છે। ચર્ચામાં સ્થાનિકો અને ધારાસભ્ય વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી। વર્ષોથી બારડોલી વાંકાનેર રોડ લઈ ધારાસભ્યને આડે હાથ લીધા હતા, ત્યારે ધારાસભ્યએ ગ્રામજનોને કહ્યું કે મેં મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે। સ્થાનિકો અકળાઈ ધારાસભ્યને આડે હાથ લીધા હતા। ગ્રામજનો નેતા પાસે જવાબ નહીં માંગે તો કોના પાસે માંગશે? જવાબ તો શાંતિથી જનતાને આપવો પડશે। નેતા ચૂંટણી તાણી સેવક બનીને આવે છે અને ચૂંટણી જીત્યા બાદ રાજા બની જાય છે। લોકસભાની ચૂંટણીમાં જનતા સવાલ તો પૂછશે। તો સુરતમાં આ પ્રકારે ગ્રામજનો અને મહુવાના ધારાસભ્ય વચ્ચે તું મેં થઈ ગઈ હતી, ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ધારાસભ્ય મોહન દોડિયાનો આ વિડીયો ગયા ગુરુવારનો હોવાનું સામે આવ્યું છે, જેમાં ચર્ચામાં સ્થાનિકો અને ધારાસભ્ય વચ્ચે શાબ્દિક બોલાચાલી જોવા મળી હતી। તમે જે પેપરમાં આપેલું એ પેપરનું કટિંગ હું આવી રીતનું કેટલાનું આપી આવેલો છું। 2 વાર કાલે અધિકારી પાસે બેઠો, ફાઇલ લઈ ગયો, ત્યાં મુખ્યમંત્રીને ઓફિસમાં પહોંચાડી, પેલી બહેનને જઈને મળીને કે ભાઈ ચૂંટણી આવતી છે, અમને ચૂંટણીમાં આ લોકો અમારી સામે આવશે, અમારે શું કરવાનું? તમે જે રીતે લડો એના કરતાં ડબલ હું લડીને આવું છું। વિધાનસભામાં પણ મેં વાત મૂકી છે। પણ એ લોકોની લાગણીઓ સાચી છે અને આપણે તમારી વાત સાચી છે, પણ આ લોકોની આ લોકો એક પણ સ્ટેટના રસ્તાને આપ્યું નથી। મહાન કાકા અમારો ઓળખવાનું કોને? તમને જ ને? હા, પણ તમે અમારો પ્રશ્ન તમને જ કહેવાનો। જો મોહન કાકા, પહેલી વાત છે, અમારું ગામ એક પદ્ધતિ તો હોવી જોઈએ ને। પદ્ધતિમાં ભાવેશભાઈને પૂછો, વળગુભાઈને ફોન કરો। મોહન કાકા, ભાઈ આટલા વાર અમારે આવી રીતે વાત કરી, કોઈ મોહન કાકા તમને એવું તો કીધું નથી કે તમે કામ નથી કરી રહ્યા? સાંભળો, તમે કામ નથી કરી રહ્યા એવું તો કોઈ વાત જ નથી કરી। નગુજાની વાત નહીં કરવા। તો સ્થાનિકો અકળાઈને ધારાસભ્યને આડે હાથ લીધા હોવાનું સામે આવ્યું છે। સુરતમાં આ પ્રકારે ધારાસભ્ય અને ગ્રામજનો વચ્ચે તું મેં થયેલી જોવા મળી રહી છે, ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં તીવ્ર ગતિથી વાયરલ થયો છે।